नमो लोहि सौर्यन्तानं नमो लोहि सौर्यदानं नमो लोहि सौर्यां नमो लोहि सौर्यां नमो लोहि सौर्यदावती सावनं ओंकारमेन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं च ओंकाराय नमो मंगलम भगवान मंगलम गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्र मोक्ष मंगलम नमः समर्पयामि स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय विभाव निरसनिधन। ओम नमो लोहे सर्वत्रिकावर्ति हरियंताणम। ओम नमो लोहे सर्वत्रिकावर्ति सिद्धाणम। ओम नमो लोहे सर्वत्रिकावर्ति आर्याणम। ओम नमो लोहे सर्वत्रिकावर्ति वज्जानम। ओम नमो लोहे सर्वत्रिकावर्ति श्रावणम। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनं कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। नमः समय साराय स्वानुभूत्या च कांसते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे अज्ञानतिमिरन्धनं ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। तीर्थंकरो जगन्नाथ ओंकारनाथ जिननो समो शरण सौ जयवंत वर्तो ने तीर्थचार जगमा जयवंत वर्तो नमो ये तीर्थ नायक ने नमो ओंकार नाथ ने ओंकार संगर्यो तेणे नमो ते श्री कुंद कुंदने अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्य अहो ते गुरु काननो अहो ते भगवती मातनो ध्रुव अचल ने अनुपम गति पामेल सर्वे सीधन वंदी कहूँ सुत केवली भाषित आसमय प्राव्रत अरे हूँ एक शुद्ध सदा अरूपी ज्ञान दर्शनमय खर कं अन्यते मारु जरी परमाणु मात्र नथी अरे जम नेत्र तेमज ज्ञान नथी कारक नथी वेदक अरे जाने ज कर्मोदय निरजरा बंधते मज मोक्ष ने। ओम नमः सिद्धेभ्यो ओम नमः सिद्धेभ्यो ओम श्री शुद्धात्माने नमः। जय ज्ञानेन्द्र। तो आज सप्टेम्बर 22 2016 અને આપણો રેગ્યુલર પંચાસ્તિકા ઉપરના સ્વાધ્યાય જે ચાલે છે એ આપણે ચાલુ રાખીશું. ગાથા 71-72 એ પંચાસ્તિકામાં જીવ સેક્શનની છેલ્લી બે ગાથા છે અને બેઝિકલી એ જીવ સેક્શનની બે ગાથાની અંદર જાણે કે આચાર્ય ભગવાને આખું જીવ દ્રવ્યનું સંક્ષિપ્તની અંદર બે ગાથાની અંદર આપણને સમજાવી દીધું છે. તો એમાંથી આપણે થોડીક વસ્તુ જોઈ ગયા છે. પહેલાથી આપણે થોડું ક્વિકલી રિવિઝન કરીશું અને પછી વિલ જસ્ટ ગો અહેડ. ઓકે, તો એમાં આપણે પંચાસ્તિકાની અંદર જીવના ભેદોનું વર્ણન કરવામાં આવ્યું છે. જીવના ભેદોનું 10 રીતે વર્ણન કરવામાં આવ્યું છે. 1 એટલે કેટલું, 2 એટલે શું, 3 એટલે શું, 4 એટલે શું, એમ કરીને 1 થી 10 સુધી છે. જેમ આપણે લાસ્ટ ટાઈમ મળ્યા ત્યારે આપણે વાત થઈ હતી કે એવું તો ઘણી રીતે જુદી જુદી રીતે જીવના ભેદોનું વર્ણન થઈ શકે. એવી એક પણ સ્લાઇડ છે કે જેની અંદર 1 થી 100 સુધી જીવના ભેદોનું વર્ણન થાય, કઈ કઈ રીતે થઈ શકે એવું છે. પણ એનું અંદર આપણે એવું ડિટેલમાં જવાની જરૂર નથી. અત્યારે આપણે જે સબ્જેક્ટ ચાલે છે એમાં રહે કે 1 નંબર એટલે કે નિત્ય ચૈતન્ય ઉપયોગી હોવાથી જીવ એક જ છે. તો ભાઈ આમ તો કહું કે જીવ તો અનંત છે, જીવ લોકાકાશમાં અનંત છે, તો એક જ જીવ કેમ કરું? કેમ કે હું જે જીવ છું એ હું મારી અંદર મારામાં સ્વતંત્રતા છે. હું જે જીવ છું એવો બીજો કોઈ જીવ નથી. હું જે જીવ છું મારામાં જે મારું દ્રવ્ય બંધારણ છે એવું કોઈનું દ્રવ્ય બંધારણ નથી. દરેક જીવ પોતપોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની લિમિટેશનમાં રહે છે.
આ શબ્દ બહુ વખત આવશે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો શબ્દ ઘણી વખત આવશે કે હું મારું દ્રવ્ય એટલે હું જીવ દ્રવ્ય, મારું ક્ષેત્ર એટલે મારા અસંખ્યાત પ્રદેશ, મારું દ્રવ્ય ક્ષેત્ર, કાળ એટલે અનાદિથી અનંત કાળ સુધી હું મારા થકી કોઈના ટેકા વગર હું જીવી રહ્યો છું. અને કાળ ને ભાવ એટલે મારી અંદર મારા અનંતતા ગુણો છે. એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી મારું લિમિટેશન અને મારું સ્ફિયર ઓફ ઇન્ફ્લુઅન્સ કેટલું છે, એટલે કે હું એક જ છું. હું નિત્ય છું, એટલે કે નિત્ય એટલે શું કહું કે ત્રિકાળ નિત્ય છે, અનાદિ અનંત જેનું અસ્તિત્વ છે, જે અસ્તિત્વ જેનું અનાદિ અનંત છે એ નિત્યને કહ્યું, એટલે દ્રવ્યથી નિત્ય કહ્યું. ચૈતન્ય કહ્યું એટલે આત્મામાં જ્ઞાન ગુણ છે, દર્શન ગુણ છે, બંનેને ભેગા કરો એટલે ચૈતન્ય કહ્યું. અને ચૈતન્ય એવો આત્માનો અસાધારણ ગુણ છે કે એ ચૈતન્યથી આત્મા પોતાને પણ જાણે છે, સ્વપ્રકાશક, અને પરને પણ જાણે છે, પરપ્રકાશક. એવો કોઈ દુનિયામાં કોઈ બીજા દ્રવ્યમાં કે કોઈ એક બીજા ગુણની અંદર એવી તાકાત નથી કે જે પોતાને અને પરને જાણી શકે. તો એમાં નિત્ય એટલે દ્રવ્ય લીધું, ચૈતન્ય એટલે ગુણ લીધું, અને ઉપયોગ એટલે શું? ઉપયોગ એટલે જ્ઞાન ગુણની પર્યાય. તો આમાં પર્યાય પણ લીધું, એટલે દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી હું એક જ છું એમ કહીને આમાં એટલું વર્ણન કર્યું. અને આપણે એનું ઘણું ડિટેલમાં આપણે જોઈ ગયા છે, એટલે એને અત્યારે આપણે કે એમાં વાંચવાની જરૂર, ડિટેલમાં જવાનું નથી. હવે એકની વાત થઈ, પછી જ્ઞાન દર્શન ભેદથી બે ભેદ વાળો છે. જો પહેલામાં શું કહ્યું? જીવ નિત્ય ચૈતન્ય ઉપયોગી હોવાથી એક જ છે, એટલે કે નિત્ય છે દ્રવ્યથી. ચૈતન્ય છે એટલે કે ચેતના ગુણ જેમાં છે એવો ચૈતન્ય સ્વભાવિત આત્મા. અને ઉપયોગ એટલે પર્યાય, જ્ઞાનની પર્યાય. એ ઉપયોગ સહિત જે છે એવો આત્મદ્રવ્ય. એટલે આમાં આત્મદ્રવ્યની વાત કરી તો એમાં ગુણ પર્યાય પણ સાથે લઈ લીધા. ત્યારે બીજાની અંદર હવે ગુણથી વાત કરે છે કે જેમ ચૈતન્યમાં આપણે કહું કે જ્ઞાન દર્શનના બે ભેદ વાળો છે, તો એ ગુણથી વાત કરી કે ગુણથી જુઓ તો બે અસાધારણ ગુણ વાળો છે. અસાધારણ ગુણ એટલે જ્યારે શ્રદ્ધા ગુણ છે, એનું એ શ્રદ્ધા ગુણને પરને જાણવાનું કાર્ય નથી. ચારિત્ર ગુણ છે, એ ચારિત્રનું કાર્ય કરે છે, શુદ્ધ ચારિત્ર કે અશુદ્ધ ચારિત્ર, પણ એ જાણવાનું કાર્ય નથી કરતું. અસ્તિત્વ ગુણ છે, વસ્તુત્વ ગુણ છે, સુખ ગુણ છે, વીર્ય ગુણ છે, એ દરેક પોતપોતાનું કાર્ય કરે, પણ બીજાનું પણ જાણવાનું કાર્ય જે થતું હોય એ દર્શન ને જ્ઞાન, એ બે ગુણ જ એવા જે છે જેને ચૈતન્ય ગુણ, ચેતના ગુણ કહીશું. બંનેને ભેગા કરીએ તો ચેતના ગુણ જેનામાં છે એ અસાધારણ ગુણ છે, અને એનું સ્વ પર પ્રકાશકપણું ગુણ છે. એટલે જ્ઞાનનું પણ સ્વ પર પ્રકાશક છે અને દર્શનનું પણ સ્વ પર પ્રકાશક છે. તો એનું હવે જયારે આપણે ઉપયોગની વસ્તુ લઈશું ને, આપણે ઉપયોગમાં ઘણી વખત આવી ગયું છે, પણ જયારે ફરીથી સ્પેશિયલી કોઈ સબ્જેક્ટ આવશે ત્યારે જ્ઞાન સ્વ પર પ્રકાશક કઈ રીતે છે, દર્શન સ્વ પર પ્રકાશક કઈ રીતે છે, જ્ઞાન ને દર્શનનું સ્વ પર પ્રકાશકપણું મિથ્યાત્વમાં કઈ રીતે છે, જ્ઞાન દર્શનનું સ્વ પર પ્રકાશકપણું સમ્યક દ્રષ્ટિને કઈ રીતે છે જ્યારે અનુભવમાં છે ત્યારે. જ્ઞાન દર્શનનું સ્વ પર પ્રકાશકપણું સમ્યક દર્શન જીવને જ્યારે અનુભૂતિથી બહાર છે ત્યારે એનું કઈ રીતે કાર્ય થાય છે. અને જ્ઞાન દર્શન જે સ્વપર પ્રકાશકપણું છે એ કેવળી ભગવાનને કઈ રીતે થાય છે, એ એના આખા બહુ મોટા ભેદ છે. તો એ જયારે કોક આપણે, અને ઘણી વખત આપણે જયારે 40મી ગાથા કરી ત્યારે એમાં ઘણું આપણે ડિસ્કશન કરી ગયા છે. જ્ઞાન દર્શનથી ભેદ વાળો બે છે. ત્યાર પછી કર્મ ફળ ચેતના અને કર્મ ચેતના અને જ્ઞાન ચેતના ત્રિલક્ષણ વાળો છે. જો આમાં
આચાર્ય ભગવાન એટલું સિસ્ટેમેટિકલી કામ કરી રહ્યા છે કે પહેલાની અંદર દ્રવ્યથી વાત કરી, હું એક છું, બીજામાં ગુણથી કહું, જ્ઞાન દર્શન ભેદથી બે ભેદ વાળો છે. આમ તો ગુણોની દ્રષ્ટિએ તો અનંત ભેદ વાળો છે, પણ અસાધારણ ગુણ કે જેનાથી આત્મા ઓળખાય છે, જેનાથી આત્મા બીજા બધા દ્રવ્યોથી ઓળખી શકાય છે. દાખલા તરીકે આપણે બે કટોરીની અંદર બે એડિબલ પાવડર લઈએ અને આપણે કહીએ કે ભાઈ તમે જુઓ અને મને કહો કે આ કયા કયા પાવડર શેના છે, ખાવા લાયક પાવડર છે પણ એ શું છે મને ખબર નથી. તો આપણે એને ચાખ્યું એટલે કહ્યું કે આ શુગર જ છે અને આ સોલ્ટ જ છે. કઈ રીતે કહું? તો કે એના અનંતા ગુણધર્મો વાળો જે પૂદગલ પદાર્થ છે સફેદ કલરનો, એની અંદર એક સ્વાદ ગુણને આપણે લીધો. સ્વાદ ગુણને લઈને, રસ ગુણને લઈને આપણે કહું કે આ વસ્તુ સોલ્ટ જ હોઈ શકે અને આ વસ્તુ શુગર જ હોઈ શકે. કેમ? કે એક જ ગુણ લઈને વાત કરી. એવી રીતે જ્ઞાન દર્શન ભેદ વાળું જે વાત કરી એની અંદરથી એ જ્ઞાન દર્શન જ આપણે લીધા, બીજા બધા ગુણોને ગૌણ કર્યા. એવી રીતે જ્ઞાન દર્શન ભેદ બે વાળો છે એમ કહું. ત્યારે કર્મફળ ચેતના, કર્મ ચેતના અને જ્ઞાન ચેતના ત્રિલક્ષણ વાળો છે. આ ત્રીજાની અંદર પર્યાયથી વાત આવી. પહેલાની અંદર દ્રવ્યથી વાત હતી. એ દ્રવ્યની અંદર નિત્ય કહ્યું એટલે અસ્તિત્વ ગુણને કારણે જે આત્માનું અનાદિ અનંતપણું નિત્યપણું છે એ સાબિત થયું. ચૈતન્યની વાત કરી એટલે કે ગુણથી ચેતના ગુણ જેનામાં છે એવો ચૈતન્ય સ્વભાવી આત્મા છે એમ કહીને દ્રવ્યથી વાત કરી. ઉપયોગ જેની અંદર છે, જેની અંદર ઉપયોગ છે એટલે કે ઉપયોગ સ્વરૂપી આત્મા છે તો એને ઉપયોગી કહ્યું. એમ કરીને એ દ્રવ્યની જ વાત કરી, એમાં ગુણ પર્યાયને સાથે લઈને દ્રવ્યની વાત કરી. બીજાની અંદર ગુણની વાત કરી. ત્રીજાની અંદર કર્મફળ ચેતના, કર્મ ચેતના, જ્ઞાન ચેતના એ ત્રિલક્ષણમાં એટલે એમાં પર્યાયથી વાત કરી. પર્યાયથી વાત કરી એમાં શું કહ્યું હતું આપણે કે કર્મફળ ચેતના અને કર્મ ચેત એકેન્દ્રિય જીવની અંદર એના વીર્ય ગુણની વીકનેસ એટલી બધી છે કે એને કર્મ ચેતના કરે છે પણ એને અનુભવી નથી શકતો. જ્યારે એને કર્મના ફળ રૂપે જે એને ફળ રૂપે જ્યાં થાય છે એ કર્મના ફળને ભોગવે છે. એટલે એકેન્દ્રિય જીવનની અંદર કર્મ ફળ ચેતનાનું પ્રાધાન્ય છે. એમ કરીને એ જીવને સુખ દુઃખનો જે અનુભવ થઈ રહ્યો છે એક એક સમયે નિગોદના જીવને, એકેન્દ્રિયના જીવને, પૃથ્વીકાય, વાવકાય, અપકાય, તેવકાય, વનસ્પતિકાય એ બધા જ જીવોને એ જે સુખ દુઃખનું વેદન થઈ રહ્યું છે એને કર્મ ફળ ચેતના એ વેદન પર્યાયમાં થયું છે. પર્યાયની વાત છે. તો કર્મ ફળ ચેતના એને છે. પછી કર્મ ચેતના. કર્મ ચેતના એટલે કે બેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવો એટલે કે ત્રસ્ત જીવો. તો ત્રસ્ત જીવોની અંદર કર્મ ચેતના પ્રાધાન્ય છે. કર્મ ચેતના એટલે કે એનામાં રાગ દેશ કરવાનો પુરુષાર્થ છે અને એની તાકાત છે અને એ જાણી શકે છે, એને ખબર પડી શકે છે. એટલે એને કર્મ ચેતના કહું અને એને કર્મ ફળ ચેતના એનામાં ગૌણ કરી છે ખરી પણ ગૌણ કરી. એમ કરીને કર્મ ચેતનાની વાત કરી. અને જ્ઞાન ચેતના કોને છે? જ્ઞાન ચેતના દરેક જીવને છે પણ પ્રાધાન્ય તરીકે કોને આપ્યું? સમ્યક દર્શન થયા પછીના જીવને જે જ્ઞાનની પરિણતિ છે એને જ્ઞાન ચેતના કહ્યું. એમ કરીને આ આત્મા ત્રિલક્ષણ વાળો છે એમ કહીને ત્રીજા નંબરની વાત કરી. ત્રીજા નંબરમાં 3A અને 3B બે વસ્તુ છે. તો બીજી રીતે પર્યાયને જોઈએ તો પર્યાય ઉત્પાદ, વ્યય, ધ્રુવ, યુક્તમ સત એમ કરીને તત્વાત સૂત્રમાં જે એક સૂત્ર છે. ઉત્પાદ એટલે કે એક સમયની પર્યાયની ઉત્પત્તિ થવી તે. વ્યય એટલે એક સમય પછી એ પર્યાયનો નાશ થવો તે. વ્યય એટલે નાશ થવો. દ્રવ્ય એટલે ઉત્પાદ વ્યય વખતે પોતે દ્રવ્ય રૂપે રહી છે. એટલે કે ઉત્પાદ કોનામાંથી થયો? તો કે જૂની પર્યાયનો વ્યય થયો,
નવી પર્યાયની ઉત્પત્તિ થઈ, નવી પર્યાયનો વ્યય થયો, એનાથી પછીની નવી પર્યાયની ઉત્પત્તિ થઈ, એમ કરીને ઉત્પાદ વ્યય ચાલ્યા કરે છે. એનો સપોર્ટ આપનાર કોણ છે? જ્યારે મારી પર્યાય ઉત્પન્ન થઈ અને વ્યય થઈ ગઈ તો મારામાં હવે શૂન્યત્વ આવી ગયું. તો કે શૂન્યત્વ નથી તારામાં, તારામાં તે વખતે પણ દ્રવ્યત્વ છે, એટલે કે ધ્રુવતા પણ છે. એટલે એ પર્યાયમાં એક સમયની ધ્રુવતા પણ છે, પણ એ ધ્રુવતા પહેલા નંબરની પર્યાયમાં છે, 10મા નંબરની પર્યાયમાં છે, 20મા નંબરની પર્યાયમાં છે, 100 નંબરની પર્યાયમાં છે. એટલે ધ્રુવ્યતા કન્ટિન્યુઅસ ચાલુ છે. ઉત્પાદ વ્યય અને એક સેન્ટ્રલ થીમ જે છે અંડરનીથ, એને દ્રવ્ય કહો. એટલે કે આત્મા ઉત્પાદ વ્યય દ્રવ્ય 3 લક્ષણ વાળો છે, એમ કહીને 3 નંબરની વાત કરી. હવે 4થા નંબરની વાત કરી છે કે આત્મામાં 4 ગતિમાં ભમતો હોવાથી ચતુર્વિધ ભ્રમણ વાળો છે. હવે આમાં એક આપણે સરસ વાત કરી હતી, આપણે આ વાત થઈ, આ થોડુંક આપણે સ્પીડમાં જઈએ છીએ કારણ કે આ બધા પોઈન્ટ આપણા થઈ ગયા છે. 4 ગતિમાં ભમતો જીવ, તો અત્યારે આ જીવ જે છે એ મનુષ્ય ગતિમાં ભમી રહ્યો છે. ઓકે, તો મનુષ્ય ગતિમાં ભમી રહ્યો છે, તો તિર્યંચ, નરક, સ્વર્ગ એ ગતિઓનું શું થયું? તો કે આત્માની અંદર, ધ્યાનથી સાંભળજે, આત્માની અંદર એક દ્રવ્ય પર્યાય કરીને આવે છે. દ્રવ્ય પર્યાય ને ગુણ પર્યાય. જ્ઞાન ગુણની પર્યાય, દર્શન ગુણની પર્યાય, ચારિત્ર ગુણની પર્યાય, અસ્તિત્વ ગુણની પર્યાય, વસ્તુત્વ ગુણની પર્યાય, આનંદ ગુણની પર્યાય, વીર્ય ગુણની પર્યાય, એમ કહીને દરેક ગુણની એક પર્યાયો હોય છે. એવી રીતે દ્રવ્યની પણ પર્યાય હોય છે. દ્રવ્યની પર્યાય કઈ કઈ હોય છે એ આપણે અગાઉ જોઈ ગયા છે. શું આમાં દ્રવ્યની પર્યાયમાં શું આવે છે? તો દ્રવ્યની અંદર જીવત્વ આવે છે, પછી ભવ્યત્વ આવે છે, અભવ્યતા આવે છે, પરંપરાની ભાવ આવે છે. એ બધું દ્રવ્ય પર્યાયની અંદર આવે છે. હવે એ દ્રવ્ય પર્યાયમાં એક બીજો ભાગ પણ છે. કયો ભાગ છે? તો કે દ્રવ્ય પર્યાયની અંદર એક મનુષ્યત્વ નામની પર્યાય પણ એમાં ઉત્પન્ન થાય છે. આત્માની અંદર હું આત્મા, મારી અંદર એક અસમાન જાતિ દ્રવ્ય પર્યાયની વાત આવે છે. અસમાન જાતિનો અર્થ લઈએ જ પહેલા, દ્રવ્ય પર્યાય છે, મનુષ્યત્વની પર્યાય છે. એટલે કે મારા આત્માએ પોતાની તાકાતથી એક મનુષ્યત્વ નામની પર્યાય ઉત્પન્ન કરી. જ્યારે મારામાં મનુષ્યત્વની પર્યાય ચાલે છે ત્યારે એ મનુષ્યત્વની પર્યાયને અનુકૂળ એવા પૂદગલ પરમાણુઓ વાળા શરીરની પણ ત્યાં એસોસિએશન થાય છે. ફરીથી, આત્માની અંદર મનુષ્યત્વ નામની પર્યાય જ્યારે થઈ છે ત્યારે એના નિમિત્તને પામીને પૂદગલ પરમાણુઓ, શરીરને યોગ્ય પૂદગલ પરમાણુઓ, ઔદારિક શરીરને યોગ્ય પૂદગલ પરમાણુઓ એ આત્મા સાથે એસોસિએશન થાય છે અને એ એસોસિએશનને આપણે મનુષ્ય કહ્યું. મનુષ્ય ઔદારિક શરીરને લીધે મનુષ્ય થયો નહીં. આત્મામાં દ્રવ્ય પર્યાય હતી, મનુષ્યત્વની પર્યાય હતી અને એને અનુકૂળ પરમાણુઓ થતા, ઔદારિક શરીર થતા એક શરીરની રચના થઈ. એટલે એ શરીર અને આત્માના સંબંધને આપણે મનુષ્ય કહ્યું. જ્યારે આ જીવની અંદર તિર્યંચત્વની પર્યાય ચાલ્યું છે ત્યારે તિર્યંચને અનુકૂળ પરમાણુઓથી બનેલું ઔદારિક શરીરનો સંબંધ થતા એ જીવ અત્યારે બિલાડી તરીકે છે, કૂતરા તરીકે છે, ગાય તરીકે છે, ભેંસ તરીકે છે, ગમે તે તરીકે છે. એટલે એ તિર્યંચ તરીકે છે. પણ એ તિર્યંચત્વ આવ્યું ક્યાંથી? આત્મામાંથી આવ્યું. દેવત્વની પર્યાય છે તો આત્માએ દેવત્વની પર્યાય કરી તો એ દ્રવ્ય પર્યાય ચાલશે 10,000 વર્ષ મિનિમમ ચાલશે, મેક્સિમમ 33 સાગરોપમ સુધી ચાલશે. તો એ જ્યારે
આત્માની અંદર દેવત્વની પર્યાય ચાલે છે ત્યારે દેવને અનુકૂળ વૈક્રિય શરીરના પરમાણુઓ આવીને ભેગા થતા એ શરીર બને છે, એને દેવ કહ્યું આપણે. અને એવી રીતે નારકીનું શરીર. તો 4 ગતિમાં ભમતો હોવાથી જીવ ચતુર્વિધ ભ્રમણ વાળો છે. તો હું અનાદિકાળથી મનુષ્યત્વની પર્યાય કરી, દેવત્વની પર્યાય કરી, નારકત્વની પર્યાય કરી, તિર્યંચત્વની પર્યાય કરી, અને હું 4 ગતિમાં ભમતો જ છું. તો મારે એ ગતિનો અંત કરવો છે કે નહીં? ચલો આજે આપણે 8 દિવસના પર્યુષણ હતા, નહીં 8 દિવસના નહીં, 10 દિવસના, ના 10 દિવસે 18 દિવસના પર્યુષણ હતા. 19મે દિવસે હાય થાક લાગ્યો હતો. 18 દિવસ તે સ્વાધ્યાય કર્યો, એમાં તું થાકી ગયો છે, તો તું અનંત કાળથી આ 4 ગતિમાં ભ્રમણ કરી રહ્યો છે, તો તને એનો કેમ થાક નથી લાગ્યો? તો એનો તો થાક તને કેમ થાક વર્તાતો નથી? તને મને યાદ નથી આવતું, પણ આચાર્ય ભગવાને તને આ સમજાવ્યું છે. એ સમજવાથી તને સમજ નથી પડતી કે મારે હવે આ 4 ગતિના ભ્રમણનો અંત લાવવો જોઈએ. ઓકે, તો ત્યાં સુધી આપણે આવ્યા હતા. 1લા નંબરનું નિત્યત્વ વાત કરી, 2માં જ્ઞાન દર્શનની વાત કરી, 3માં કર્મફળ ચેતના, કર્મ ચેતના, જ્ઞાન ચેતના અથવા તો ઉત્પાદ વે ધ્રુવની વાત કરી, 4થામાં 4 ગતિમાં ભણતો હોવાથી ચતુર્વિધ ભ્રમણવાળો હોય છે, એમ કર્યું. હવે 5મો પોઈન્ટ કયો છે આપણે જોઈએ. એટલે થોડા પોઈન્ટ અત્યારે આપણે ઝડપથી લઈ લઈએ. આપણે વાત થઈ ગઈ છે. આપણે 2 નંબર થઈ ગયું છે. કર્મ ફેર ચેતના, કર્મ ચેતના, એ બધું થઈ ગયું છે. જ્ઞાન ચેતનાની વાત આવી ગઈ છે, ઉત્પાદ વે ધ્રુવની વાત આવી ગઈ છે, અને વ્યય પણ આવી ગયું છે, ધ્રુવ આવી ગયું છે, 4 ગતિની વાત પણ આવી ગઈ છે. અને હવે આવશે 5મો પોઈન્ટ આવશે. લેટ મી જસ્ટ મૂવ ધીસ વન અવે. એક સેકન્ડ, આમાં મેં શું લીધું છે આમાં? ઓકે, આ 4 ગતિની અંદર જે આપણે પર્યાયની વાત કરી ને, મનુષ્યત્વની પર્યાય, તો એમાં આપણે થોડોક પર્યાયનો આપણે જોઈ ગયા છે આપણે, છતાં ઇટ વિલ બી ઓકે ટુ ડુ ધ રિવિઝન. પર્યાય 2 જાતની છે, વ્યંજન પર્યાય અથવા અને બીજી અર્થ પર્યાય. વ્યંજન પર્યાયને દ્રવ્ય પર્યાય કહો, અને અર્થ પર્યાયને ગુણ પર્યાય કહો. એટલે કે વ્યંજન પર્યાય અથવા દ્રવ્ય પર્યાય એટલે પ્રદેશત્વ ગુણના કારણે થતી પર્યાયને વ્યંજન પર્યાય નામ આપ્યું અથવા દ્રવ્ય પર્યાય નામ આપ્યું. પ્રદેશત્વ ગુણ સિવાય બાકીના બીજા બધા જ ગુણોની જે પર્યાય છે એ બધાને ગુણ પર્યાય કહ્યું, અને એને બીજા બધા જ ગુણોની પર્યાયને ગુણ પર્યાય નામ આપ્યું. જો એક વસ્તુ ખ્યાલમાં રાખવાની છે કે દ્રવ્ય છે એની પર્યાય થઈ, એનું પરિણમન થયું, ગુણ છે એનું પરિણમન થયું, પણ એમાં દ્રવ્ય તો કુટસ્થ જ છે, દ્રવ્ય બદલાતું નથી. જો બાળાદિવૈત્રણ્યનું જ્ઞાન એકને થાય એવું કહ્યું ને આપણે આત્મસિદ્ધિની અંદર ગાથામાં, બીજા પદની ગાથાના જવાબ આપતી અંદર કૃપાળુદેવે કહ્યું કે બાળાદિવૈત્રણ એટલે કે જ્યારે હું બાળક હતો ત્યારે કિરીટ, તરુણ અવસ્થામાં કિરીટ, યુવાન અવસ્થામાં કિરીટ, અત્યારે હવે યુવાની ગયા પછીની અવસ્થામાં પણ કિરીટ, અને મરી જશે ત્યારે પણ કિરીટ. તો એની કિરીટ નામ કોન્સ્ટન્ટ રહ્યું, વચ્ચે ફેઝ બદલાતા ગયા. બાળકમાંથી, ટોડલરમાંથી, ઘૂંટણિયા તાણામાંથી એકડિયામાં જતા, ગ્રેડ સ્કૂલમાં જતા, હાઈસ્કૂલમાં જતા, કોલેજમાં જતા, એ બધાની અંદર પરિણમન થયું, પણ એની પાછળનો આ વસ્તુ એની એક જ રહી. એવી રીતે આ પર્યાયની અંદર પણ દ્રવ્ય તો કુટસ્થ છે, દ્રવ્ય બદલાતું નથી. જેમ કિરીટ બદલાતો નથી એમ દ્રવ્ય બદલાઈ નથી, એની પર્યાયો થયા કરે છે. સામે દરિયો છે, દરિયો શાંત છે. જયારે ઉપરથી આપણે જોઈએ શાંત દરિયો દેખાય છે,
જ્યારે એના બીચ ઉપર કિનારા પર બેઠા છે તો એમાંથી એક એક મોજો આવે છે, બીજું મોજો આવે છે, ત્રીજું, અને અનાદિકાળથી મોજા આવે જ છે, કન્ટિન્યુઅસ આવ્યા કરે છે, પણ દરિયામાં કોઈ ફેર નથી પડતો. એવી રીતે આ દ્રવ્યની પણ પર્યાય થાય કે ગુણની પર્યાય થાય તો એમાં દ્રવ્ય કે ગુણને કોઈ ફેર પડતો નથી. અનાદિ અનંત દ્રવ્ય અને ગુણ જેવા છે એવા ને એવા, એવા ને એવા, એટલી જ કેપેસિટી વાળા રહે છે. એમાં કોઈ દિવસ ઘટાડો વધારો નથી. જ્યારે તમે ઘરની અંદર દીવો કર્યો છે તો એમાંથી દીવો બળતા 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 તેલ ઘટે છે, નવું તેલ પૂરવું પડે છે. જ્યારે આ દ્રવ્યની અંદરથી નીકળતી પર્યાય, ગુણમાંથી નીકળતી પર્યાય, એ અસ્ખલિત પ્રવાહથી કન્ટિન્યુઅસ આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે, આવશે 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 અનાદિથી અનંતકાળ સુધી. છતાં પણ એ દ્રવ્ય કે ગુણમાં કોઈ ઓછપ આવશે નહીં. એ જેમ છે એમનું એમ રહેશે. દાખલા તરીકે મારી પાસે સોનું છે, સોનાની વીંટી કરી, નથી ગમતી, બંગડી કરી, નથી ગમતી, હાર કર્યો, નથી ગમતો, બાજુ બંધ કર્યું, નથી ગમતું, વીંટી કરી, તો સોનું તો સોનું જ રહ્યું, સોનાનો કઈ ફેર નથી પડ્યો. જેટલું સોનું હતું એટલું 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 એના ઘાટમાં ફેર પડતો ગયો. એવી રીતે દ્રવ્યની અંદર ફેર નથી પડતો. દ્રવ્ય સોનાની જેમ એકનું એક, એકનું એક, એકનું એક, એકનું એક રહે છે. પર્યાય એકની એક, ગુણ એકના એક, એકના એક, એવા ને એવા, એવા ને એવા રહે છે. એમાં કોઈ દિવસ ઘટાડો નથી થતો. અચ્છા, હવે એ પર્યાયની વાત થઈ એટલે વ્યંજન પર્યાય કહો, દ્રવ્ય પર્યાય કહો, અથવા પ્રદેશત્વ ગુણની પર્યાય કહો, એને આપણે દ્રવ્ય પર્યાય કહીએ. અર્થ પર્યાયને શું કહું? બધા જ બીજા બધા ગુણોની પર્યાયને અર્થ પર્યાય કહું. હવે જ્યારે પર્યાય છે તે પર્યાયના બે સ્વરૂપ થઈ શકે છે. પર્યાય બે રૂપી હોય. કાં તો સ્વભાવ ભાવની અંદર સ્થિત હોય પર્યાય, એવી થાય, અથવા તો એ પર્યાય વિભાવ ભાવમાં જાણે થાય. દાખલા તરીકે મારી અંદર જ્ઞાન ગુણની પર્યાય છે, તો જો સ્વભાવ ભાવની અંદર જ્ઞાન ગુણની પર્યાય ઠરી ગઈ તો સમ્યક દર્શન થઈ ગયું, અને વિભાવ ભાવમાં જ્ઞાન ગુણની પર્યાય ઠરી ગઈ તો એને અજ્ઞાન રૂપ આપવામાં આવ્યું. એટલે કે એ પર્યાય પોતાના સ્વભાવ રીતે હોય અથવા વિભાવ રીતે હોય. દાખલા તરીકે શુગર છે, એક શુગરનો કટકો છે. એ શુગરનો કટકો મીઠાશ ક્યારે આપશે? ત્યારે કે આજે આપશે, કાલે આપશે, હા, 100 વર્ષ પછી આપશે, હા, 1000 વર્ષ પછી આપશે, હા, 10,000 વર્ષ પહેલા આપતું તો, હા. અને એ કોઈ પણ સ્થિતિમાં શુગર હોય, ગળપણ આપવું, ગળપણ આપવું, ગળપણ, એનો સ્વભાવ છે. એ શુગર એવું નહીં કે હવે આજે હું છે ને હું હવે ખારાશ ટેસ્ટ આપીશ, નહીં. શુગર કયું એટલે એને મીઠાશ આપે. એવી રીતે આત્માની અંદર પર્યાય થાય એ શુદ્ધ પર્યાય થવી જોઈએ, જોઈએ, જોઈએ. પણ આત્માની અંદર અશુદ્ધ પર્યાય કરવાની પણ તાકાત છે. એને વિભાવ પર્યાય કહીશું. એટલે કે વ્યંજન પર્યાય એટલે કે દ્રવ્ય પર્યાય સ્વભાવ વ્યંજન પર્યાય કહીશું, અને વિભાવ વ્યંજન પર્યાય કરીશું. વિભાવ એટલે ઓલ્ટર્ડ, સ્વભાવ એટલે રિયલ. જેવો આત્માનો સ્વભાવ છે એવી જ પર્યાય થવી, એને સ્વભાવ વ્યંજન પર્યાય કહી, અને ઓલ્ટર પર્યાયને આપણે વિભાવ પર્યાય કહીએ. હવે આગળ વધ્યા. એવી રીતે અર્થ પર્યાયમાં પણ બીજા બધા ગુણો પર્યાયમાં સ્વભાવ પર્યાય પણ થાય અને વિભાવ અર્થ પર્યાય પણ થાય. આટલો ખ્યાલ આવી ગયો? સ્વભાવ, વિભાવ. સ્વભાવ એટલે જેવું સ્વરૂપ છે એવી પર્યાય થવી, એનું નામ સ્વભાવ પર્યાય. અને વિભાવ પર્યાય એટલે ઓલ્ટર્ડ ફોર્મ ઓફ પર્યાય, કે જે એનું સાચું સ્વરૂપ નથી પણ એ રીતે થવું, એને વિભાવ પર્યાય કહે. તો દ્રવ્ય પર્યાયને બે ભાગ પડ્યા, સ્વભાવ વિભાવ. અર્થ પર્યાયને બે ભાગ પડ્યા, સ્વભાવ વિભાવ. હવે આગળ વધીએ આપણે. તો સ્વભાવ વ્યંજન પર્યાય એટલે કે દ્રવ્ય પર્યાય જે છે, મનુષ્યત્વની પર્યાય, તિર્યંચત્વની પર્યાય, નારકત્વની પર્યાય, દેવત્વની પર્યાય, એ બધી પર્યાય જે છે એ તો વિભાવ વ્યંજન પર્યાય થઈ. પણ સ્વભાવ વ્યંજન પર્યાય કઈ થઈ? કારણ કે જીવ એટલે કે જ્યારે સિદ્ધ થાય છે ત્યારે જીવની પર્યાય જે થાય છે એ સ્વભાવ વ્યંજન પર્યાય કહી. એટલે કે પોતે દ્રવ્ય પર્યાય તરીકે, સિદ્ધ તરીકે, સિદ્ધ તરીકે,
સિદ્ધ તરીકે એક એક સમયે અનાદિકાળથી અનંતકાળ સુધી એની એ રીતે બહાર નીકળશે, એટલે એને સ્વભાવ વ્યંજન કહ્યું. એવી રીતે જયારે જીવની વાત કરી તો પૂદગલમાં પણ થાય છે. પૂદગલની અંદર શું થાય છે? પૂદગલનો એક જે પરમાણુ છે, આજે મેં આ પેન લીધી, એના 2 કટકા કર્યા, એના 2 કટકા કર્યા, એના 2 કટકા કર્યા, એના 2 કટકા કરતા 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 છેલ્લો એવો ભાગ આવે કે જેના 2 કટકા ન થાય એને જૈન પરિભાષામાં પરમાણુ શબ્દ આપ્યો. તો સાયન્સના પરમાણુ અને જૈન પરિભાષાના પરમાણુમાં ફેર શું? અનંત ફેર, આપ જમીનનો ફેર. કેમ? તો કે આપણે શું કહ્યું? પરમાણુ એટલે પરમ અણુ. પરમ એટલે નાનામાં નાનો ભાગ. નાનામાં નાનો ભાગ જ્યાં 2 કટકા ન થાય એને પરમાણુ કહ્યું. જ્યારે સાયન્સમાં જે પરમાણુ જે કહ્યું છે, સાયન્સમાં જે એટમ કહ્યું છે, એ એટમ પાર્ટિકલની અંદર પ્રોટોન છે, ન્યુટ્રોન છે, ઇલેક્ટ્રોન છે. પ્રોટોન ન્યુટ્રોનની અંદર પાછા ન્યુક્લિયસની અંદર ક્વાર્ક્સ નામના પણ વસ્તુઓ છે, અને એના પણ સબ ડિવિઝન થઈને વસ્તુઓ હજી ઘણી સાયન્સ શોધે છે. તો એને પરમાણુ જૈન પરિભાષામાં નહીં કહે, કેમ કે એના હજી કટકા થઈ શકે એમ છે. જ્યારે પૂદગલ પરમાણુનો જે ભાગ, છેલ્લો ભાગ છે, એના કટકા ન થઈ શકે, એને પૂદગલ પરમાણુ કહો, અને એ પૂદગલની સ્વભાવ વ્યંજન પર્યાય કહી. હવે એ પૂદગલ પરમાણુ કેટલો નાનો હશે? તો કે નંબર 1, એકલા કેવળી ભગવાન એને જોઈ શકે છે. હવે એ અનંત પૂદગલ પરમાણુઓનો પિંડ ભેગો થાય ત્યારે એક કર્મનો પાર્ટિકલ થાય છે. જ્ઞાનાવરણ કર્મ, દર્શનાવરણ કર્મ, અંતરાય કર્મ, મૌન્ય કર્મ, નામ, આયુ, ગોત્ર, વેદન્ય, એમ કહીને જે 8 કર્મની અંદર એક કર્મનું પાર્ટિકલ લઈએ તો એની અંદર અનંત પૂદગલ પરમાણુઓ છે. એવા અનંત કર્મો મને લાગેલા છે. એનો વેઇટ નથી મારામાં. હવે એ અનંત પૂદગલ પરમાણુના પિંડથી બનેલું કર્મ, એ કર્મને પણ તીર્થંકર ભગવાન સિવાય, આર્યન ભગવાન સિવાય, સિદ્ધ ભગવાન સિવાય કોઈ જોઈ ન શકે. એટલા બારીક તો અનંત પૂદગલ પરમાણુનો સમૂહ છે, એ બારીક થયો. તો પરમાણુ કેટલો બારીક હશે એનું આપણે 83 મૂકીએ તો જીવની શુદ્ધ પર્યાય, આ પૂદગલની શુદ્ધ પર્યાયને પરમાણુ કયું? ધર્મસ્થિકા, અધર્મસ્થિકા, આકાશ કાળ તો પોતે અનાદિથી અનંત શુદ્ધ જ છે, તો એની પર્યાય શુદ્ધ જ હોય એટલે એને સ્વભાવ વ્યંજન પર્યાય કહ્યું. બરાબર છે? અચ્છા, હવે આગળ વધીએ. હવે વિભાવ વ્યંજન પર્યાયને શું કહ્યું? સમાન જાતિ દ્રવ્ય પર્યાય, સમાન જાતિ વ્યંજન પર્યાય અને અસમાન જાતિ વ્યંજન પર્યાય. જો બધા સંસારી એટલે કે શરીર સહિતના જીવો જે છે, બધા સંસારી જીવો એટલે કે શરીર સહિતના જે જીવો છે, એની અંદર અસમાન જાતિ વ્યંજન પર્યાય છે. કેમ? તો કે જ્યારે મારામાં મનુષ્યત્વની પર્યાય જે છે, તો મનુષ્યત્વની પર્યાય ઓલવેઝ એસોસિએટેડ વિથ ઔદારિક શરીર. એટલે એસોસિએશન થયું છે એટલે એને વિભાવ કહ્યું છે, એટલે એને 2 જાતિ થઈ. પોતે દ્રવ્ય પર્યાય છે, આત્માની દ્રવ્ય પર્યાય છે, અને સામે પૂદગલ પરમાણુ પિંડ એની સાથે રિએક્ટ કરે છે, એટલે બંને અસમાન ભેગા થયા. જીવ ને પૂદગલ ભેગા થાય એટલે એને અસમાન જાતિ દ્રવ્ય પર્યાય શબ્દ નામ આપવામાં આવે. તો પ્રશ્ન છે કે સમાન જાતિ દ્રવ્ય પર્યાયમાં શું આવશે? તો પછી સમાન જાતિ વ્યંજન પર્યાય કે સમાન જાતિ દ્રવ્ય પણ શું આવશે? તો કે જ્યારે વણકર કપડું વણે છે ત્યારે એને એક સૂતરનો દોરો નાખ્યો, અને આ બાજુથી એને આપણે રેશમનો દોરો નાખ્યો, વળી સૂતરનો નાખ્યો, વળી રેશમનો નાખ્યો,
એ સૂતર રેશમના જે પર્યાયો ભેગી થઈ એ બંને પૂદગલથી હોવાથી પૂદગલ હોવાથી એને સમાન જાતિ વ્યંજન પર્યાય અથવા સમાન જાતિ દ્રવ્ય પર્યાય નામ આપવામાં આવ્યું. હવે આ બાજુ અર્થ પર્યાયમાં શું આવશે? સ્વભાવ અર્થ પર્યાયમાં અગુરુ લઘુનું ષડગુણહાનિ વૃદ્ધિરૂપ કેવળ જ્ઞાન. અગુરુ લઘુનું ષડગુણહાનિ એ શબ્દ અત્યારે સાઈડમાં મૂકી દઈએ આપણે, કેમ કે એનું મહત્વ આગળ જતા આવશે. આનું અત્યારે ડિસ્કશન કરીશું તો આપણો ટાઈમ પૂરો નહીં થાય, આપણો આ સ્લાઇડ પર પૂરી નહીં થાય. પણ બેઝિકલી કેવળ જ્ઞાનની પર્યાય, મારામાં જ્ઞાન ગુણ છે તો જ્ઞાન ગુણની શુદ્ધ પર્યાય કેવળ જ્ઞાનની પર્યાય. મારામાં ચારિત્ર ગુણ છે, ચારિત્ર ગુણની શુદ્ધ પર્યાય વિતરાગી પર્યાય. મારામાં શ્રદ્ધા ગુણ છે, શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય સમ્યક દર્શનની પર્યાય થઈ. મારામાં આનંદ ગુણ છે તો એની શુદ્ધ પર્યાય અતિન્દ્રિય આનંદ થયું. મારામાં સુખ ગુણ છે એની શુદ્ધ પર્યાય સુખ ગુણની થઈ. મારામાં વીર્ય ગુણ છે એનું શુદ્ધ પરિણામ પુરુષાર્થ. તો એવી રીતે શુદ્ધ રૂપે પરિણામ થયું કોઈ પણ ગુણનું એને સ્વભાવ અર્થ પર્યાય નામ આપવામાં આવ્યું. હવે વિભાવ અર્થ પર્યાયમાં શું આવશે? પર નિમિત્તથી થતા રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, મિથ્યાત્વ, અજ્ઞાન એ બધા જે ચેન્જીસ મારામાં થાય છે, સુખ દુઃખની ભાવ, સુખાભાસ, દુઃખનું અનુભૂતિ, એ જે બધું થાય છે એ બધાને આપણે વિભાવ અર્થ પર્યાય નામ આપીશું. આગળ સમાન જાતિ વ્યંજન પર્યાયમાં દ્વિ અણુક આદિ સ્કંદ, એટલે કે એક પરમાણુ છે એ બે પરમાણુ બીજા પરમાણુ સાથે ભેગો થયો તો બે ભેગા થયા તો એનું એક સ્કંદ કે નામ આપવામાં આવશે. બે છે એના ત્રણ ભેગા થયા અથવા અનંતા પૂદગલ પરમાણુઓ ભેગા થયા, અથવા તો જેમ આપણે દાખલા આપવામાં આવ્યો કે સૂતરનો તાર અને રેશમનો તાર, એનાથી વણાયેલા કપડાને પણ આપણે સમાન જાતિ વ્યંજન પર્યાય નામ આપીશું. અને છેલ્લે આવશે અસમાન જાતિ વ્યંજન, અસમાન જાતિ દ્રવ્ય પર્યાય કે વ્યંજન પર્યાય એટલે દેવ, નારકી, મનુષ્ય, તિર્યન છે. આ રીતે પર્યાયનું સ્વરૂપ છે. જો કેટલું સુંદર આચાર્ય ભગવાને રચના કરી છે કે એક સિમ્પલ એક સમયની પર્યાય કે આંખના પલકારામાં અસંખ્યાત સમય ગયા એટલે 10⁴9 સમય તો થઈ ગયા. એવા એટલા સમયની અંદર એટલી પર્યાયો ઉત્પન્ન થઈ. એ પર્યાયને જ્યારે ડાયસેક્ટ કરવામાં આવે ત્યારે એમાંથી આટલી બધી વસ્તુ નીકળે છે. જો એક સમયની પર્યાય એમાંથી જો આટલું વસ્તુ નીકળી શકતી હોય તો અનંતી પર્યાયમાંથી કેટલું નીકળે? એવી અનંતી પર્યાયોને લાવનાર એક ગુણની તાકાત કેટલી? તો એવા અનંતા ગુણો, એ અનંતા ગુણને ધારણ કરનાર દ્રવ્યની તાકાત કેટલી? જો મને આ પર્યાય સમજતા હજી હાંફ ચડે છે, હું થાકી જાઉં છું, અરે આટલું બધું ડિટેલમાં સમજીને ક્યાં જવું છે મારે, આનું બધું શું કામ છે? અરે તું આ સમજે નહીં ત્યાં સુધી તું સાચા રસ્તે નહીં આવે, અને આ સમજ્યા વગર તને સમ્યક દર્શન નહીં થાય. ત્યારે એને સમજવું પડશે. ભલે તું બોલી ના શકે, હું બોલી નથી શકતો, આ બધું ડિફિકલ્ટ છે મને, પણ આ શબ્દ જ્યારે આવશે શાસ્ત્ર વાંચતા ત્યારે મને ખબર પડી છે કે આ પર્યાયના સ્વરૂપની વાત ચાલી રહી છે. અરે એક સમયની જે પર્યાયની વાત કરીને અત્યારે પ્રવચન સારની અંદર 99 થી 102 99 100 અને 101 ગાથા, એ 3 ગાથાની અંદર તો પર્યાયને પણ ડાયસેક્ટ કરી છે. એક સમયની પર્યાયને પણ કહું કે એમાં ઉત્પાદથી થાય છે, વ્યયથી થાય છે, ધ્રુવથી થાય છે, અને ત્રણેયને એકબીજા સાથે સંબંધ નથી. એમ કરીને પર્યાયની અંદર પણ હજી નીચે ઉતરીને વાત કરવામાં આવી છે. એટલે ઉત્પાદની સ્વતંત્રતા, ધ્રુવની સ્વતંત્રતા, વ્યયની સ્વતંત્રતા,
એમ કરીને પર્યાયની સ્વતંત્રતા, એમ કરીને ગુણની સ્વતંત્રતા, એમ કરીને દ્રવ્યની સ્વતંત્રતા. આચાર્ય ભગવાન ક્યાંથી ક્યાં આપણને લઈ જશે? કેમ કે આચાર્ય ભગવાનનો એક જ ધ્યેય છે કે આ બધું જાણીને આચાર્ય ભગવાન કહે છે કે તું પણ અમારા પંથે આવ, અને જ્યાં સુધી તને આ સમજ નહીં પડે ત્યાં સુધી તને દ્રવ્ય બંધારણનો ખબર નહીં પડે, દ્રવ્ય બંધારણ સમજ નહીં પડે તો મારે ધ્યાન કોનું કરવું? બસ આંખ બંધ કરીને હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, હું જ્ઞાતા દ્રષ્ટા થઈને બેસી. અરે જ્ઞાતા દ્રષ્ટા તો 13મા ગુણસ્થાને કે થાય છે ભાઈ. જ્ઞાતા દ્રષ્ટા પણ અત્યારે તને પહેલા ગુણસ્થાને કે નથી, હજી 4થા ગુણસ્થાને કઈ તારી જ્ઞાતા દ્રષ્ટા થવાની શરૂઆત થઈ છે, અને હું આંખ બંધ કરીને બેઠો બસ જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય. હા, એ શબ્દને મેં એટલો ડાયલ્યુટ કરી નાખ્યો છે કે એનું મને સમજ નથી પડતી. તું મારે જો હું વિકલ્પાત્મક દશાની અંદર હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાતા દ્રષ્ટા છું એમ બોલવું, સમજવું, વિકલ્પ કરો. એ વિકલ્પ છે ને, વિકલ્પની અંદર નિર્વિકલ્પતા નથી. નિર્વિકલ્પતા એટલે અનુભૂતિ, એનું સમ્યક દર્શન. જ્યારે તારે સમ્યક દર્શન લેવું છે તો વિકલ્પાત્મક અવસ્થામાં હું જ્ઞાયક છું એ નક્કી કરી, અને એની અંદર હવે હું ડૂબી જાઉં છું. એમાં હું જ્ઞાયક છું, વિકલ્પ પણ નથી, અને હવે મને આ નિર્વિકલ્પ અનુભૂતિ થઈ. ત્યારે તો સમ્યક દર્શનની શરૂઆત થઈ. એટલે એ આપણે ખ્યાલમાં રાખવું પડશે. એટલે આ પર્યાયને સમજવાનું ઇમ્પોર્ટન્ટ છે. આ પર્યાયને ફરીથી આપણે હજી ઘણી વખત આવશે, આ બધી વસ્તુઓ ફરી આવશે, પણ આપણે જેમ જેમ આગળ વધીએ છીએ, ભલે આપણે ધીરે ધીરે આગળ વધીએ, પણ જેટલું આગળ વધીએ એટલું મને સમજ પડે છે. એ રીતે હું આગળ વધું છું એમ આપણે જોવાનું છે. હવે એ પર્યાયનું સ્વરૂપ પૂરું થયું. હવે આપણે જોઈએ દ્વિ-ત્રિ-અણુક આદિ સ્કંદ છે. એમાં શબ્દ, બંધ, સૂક્ષ્મ, સ્થૂળ, સંસ્થાન, ભેદ, તમ, છાયા, આતાપ, ઉદ્યોગ એ બધું જ સમાન જાતિ દ્રવ્ય પર્યાયમાં આવશે. તારો પડછાયો પડે છે, છાયા તારો પડછાયો પડે છે, એ પણ એક વ્યંજન પર્યાય છે, સમાન જાતિ વ્યંજન પર્યાય છે. આતાપ એટલે તડકો, આતાપ એટલે સૂર્યનો તડકો, અને ઉદ્યોત એટલે ચંદ્રનો તડકો. શબ્દ જે બોલવાનું જે ભાષા થાય છે એ શબ્દ છે. એ શબ્દ ક્યાંથી આવ્યા? શબ્દ આવ્યા પૂતગલમાંથી આવ્યા. તો હું બોલું છું, તું ક્યાંથી બોલે? પૂતગલ શબ્દોની રચના પૂતગલના પરમાણુથી થાય છે. તો તું શું બોલ્યો? કેમ હું બોલું છું ને, વિચાર કરીને બોલું છું ને, સમજીને બોલું છું ને. એ જ્યારે હું વાત કરું છું ત્યારે મને અંદર સમજ હોવી જોઈએ કે શબ્દની પર્યાય પણ પૂતગલની પર્યાય છે, અને પૂતગલની પર્યાય ને આત્મા કદાપી કાંઈ પણ ના કરી શકે. 13મા ગુણસ્થાન કે તીર્થંકર ભગવાન જ્યારે સમોસામાં બેસીને જે દેશના આપી રહ્યા છે, એમના આખા શરીરમાંથી ઓમ ધ્વનિનો જે શબ્દ ઉઠે છે, એ શબ્દ ઓમ ધ્વનિ પોતે પૂતગલની રચનાથી સ્વયં રીતે ઉત્પન્ન થયો છે. એમાં ભગવાને કોઈ પણ જાતનો વિકલ્પ કર્યો નથી કે હું બોલું. જો ભગવાન વિકલ્પ કરે તો એને રાગ કહેવાય, રાગ કરે તો એને તીર્થંકર ભગવાન ન કહેવાય, કેમ કે તીર્થંકર ભગવાન વિતરાગી છે. તીર્થંકર ભગવાન વિતરાગી સર્વજ્ઞ દેવ છે. એને રાગ નથી. એટલે હું બોલું, મારા શિષ્ય બેઠા છે, હું બોલું, મારે તીર્થંકર ભગવાનમાં ના આવી શકે. હા, તીર્થંકર ભગવાન બોલ્યા, મહાવીરની વાણી એ આપણે બોલીએ છીએ, પણ ત્યારે મને ખબર પડી છે કે મહાવીરની વાણી મહાવીર નથી બોલ્યા. મહાવીરના શરીરમાંથી, ઔદારિક શરીરમાંથી આ શબ્દની સ્વયં રચના થઈને ઓમ ધ્વનિના રૂપમાં તીર્થંકર ભગવાનની વાણી નીકળે છે. એ ઓમ ધ્વનિને સાંભળી અને ગણધર એને અંતર્મુહૂર્તમાં 12 અંગની રચના કરે છે. એ વાણીનો કરતા તીર્થંકર ભગવાન નથી.
તો આટલું મારે સમજવું પડશે. આ બધી સમજ પડતા ઘણા મિસકન્સેપ્શન આપણા દૂર થશે. આપણને ખ્યાલ આવશે કે આપણે ક્યાં છીએ, શું કરવાનું છે, કઈ જગ્યાએ છે, એ બધું આપણને ખબર પડતી જશે. તો હવે આ એક જીનાગમ સાર નામની બુક છે, એમાં 484 પેજ ઉપર આખી બધી પર્યાયનું ચેપ્ટરની અંદર બધી વાત કરવામાં આવી છે. ઇફ યુ નીડ ઝેરોક્સ કોપી ઓર ઇફ યુ ટેક ધ બુક ફ્રોમ હિયર, યુ કેન ટેક ઇટ એની ટાઈમ. અથવા એની સોફ્ટ કોપી પણ છે. ઇફ યુ વોન્ટ જસ્ટ લેટ મી નો, આઈ જસ્ટ સેન્ડ ઇટ આઉટ ટુ યુ સોફ્ટ કોપી. ઓકે. અચ્છા, હવે એ 4 નંબરની વાત તો પૂરી થઈ. પહેલા નંબરમાં આત્મા નિત્ય છે, બીજામાં આત્મા ચૈતન્ય જ્ઞાન દર્શન વાળો છે, ત્રીજામાં હું આવ્યું હતું ઉત્પાદ ધ્રુવ્ય વાળો છે અથવા કર્મ ચેતના, કર્મફળ ચેતના અને જ્ઞાન ચેતના વાળો છે. ચોથા 4 ગતિ. હવે પાંચમાની અંદર આવ્યું. પાંચમાં પારિણામિક, ઔદયિક ઇત્યાદિ 5 મુખ્ય ગુણો વડે પ્રધાનપણું હોવાથી 5 મુખ્ય ગુણોની પ્રધાનતા વાળો આત્મા છે. હવે એ 5 ગુણો, 5 પારિણામિક ભાવ, ઔદયિક ભાવ, પારિણામિક ભાવ, ઔદયિક ભાવ, ક્ષાયિક ભાવ, ક્ષૌપશમિક ભાવ, ઉપશમ ભાવ અને ઔદયિક ભાવ, ઔપશમિક ભાવ, ક્ષૌપશમિક ભાવ, ક્ષાયિક ભાવ, પારિણામિક ભાવ, એમ કરીને 5 ભાવો છે. એમ કરીને 5 નંબરની વાત કરી. તો 5 ભાવો કઈ રીતે છે તો એને આપણે જોઈએ. પારિણામિક ભાવ છે, ઔદયિક ભાવ છે, ઔપશમિક ભાવ છે, ક્ષૌપશમિક ભાવ છે અને ક્ષાયિક ભાવ છે. આનું વર્ણન આપણે 51, 52, 53 ગાથા જયારે કરી ત્યારે બહુ ડિટેલમાં આપણે કરી છે, વાત કરી છે. I don't know how many slides are there. આના પછી પણ પારિણામિક ભાવ એટલે શું, ઔદયિક ભાવ એટલે શું, ઔપશમિક ભાવ, ક્ષૌપશમિક, ક્ષાયિક ભાવ એટલે શું, એ આપણને હવે અત્યારે સમજ પડી જવી જોઈએ. અને ના હોય તો કઈ વાંધો નહીં, રિવિઝન થશે. જેટલું રિવિઝન થશે એટલું મારી માન્યતા દ્રઢ થતી જશે. જો સાંભળો ભાઈ, અનાદિથી અનાદિના મારામાં સંસ્કાર છે પર તરફ દ્રષ્ટિ કરવાના. પર તરફ દ્રષ્ટિ કરવાના અનાદિના સંસ્કાર છે. પર એટલે કે શરીર તરફ દ્રષ્ટિ કરવાના. શરીર મારું, શરીર મારું, શરીર મારું એકેન્દ્રીય જીવની અંદર, નિગોદના જીવની અંદર, બેન્દ્રિય પંચેન્દ્રિય જીવની અંદર અને 4 ગતિના જીવોની અંદર શરીર મારું મેં કર્યું છે. એવી અનાદિકાળથી જે મારી પરિણતિ થઈ છે એને દૂર કરવા માટે મારે થોડો તો પ્રયત્ન કરવો પડશે ને. એટલે કે થોડું રિવિઝન કરવું પડશે ને. થોડું રિવિઝન કરીને વાગોળવું પડશે. વાગોળીને મારે એની દ્રઢતા કરવી પડશે. એની દ્રઢતા કરી ત્યારે તો મિથ્યાત્વના થોડા પાયા થોડા હચમચશે, હલશે. એવા તો ઘણી વાર હલાવ્યા છે પાયા. તો મારે હવે મિથ્યાત્વ દૂર કરવાનો પ્રસંગ આવ્યો છે, તો હું કરીશ જ. તો આ સમજ. તો પારિણામિક ભાવ એટલે શું? પહેલો પારિણામિક ભાવ છે એ દ્રવ્યની અપેક્ષાથી છે. ઔદયિક, ઔપશમિક, ક્ષૌપશમિક, ક્ષાયિક ભાવ છે એ પર્યાય અપેક્ષાએ છે. પર્યાય અપેક્ષા છે એટલે ક્ષણિક છે. અને પારિણામિક ભાગ દ્રવ્ય અપેક્ષા છે એટલે પરમ પારિણામિક ભાવ એટલે કે ત્રિકાળી છે. આત્મા ત્રિકાળથી, દ્રવ્યથી શુદ્ધ છે. આત્મા અનાદિ અનંતપણાથી શુદ્ધ છે. એમાં અશુદ્ધતાનો અંશ આવ્યો નથી. જેમ સોનું ખાણમાં હતું ત્યારે શુદ્ધ હતું, ધૂળમાં હતું ત્યારે શુદ્ધ હતું, ભઠ્ઠીમાં ગયું ત્યારે શુદ્ધ થયું, ઘરના રૂપે છે ત્યારે શુદ્ધ છે, અને મારી પાસે લગડી રૂપે છે ત્યારે પણ સોનું તો સોનું છે. સોનું 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 સોનું. એવી રીતે આત્મા 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 શુદ્ધ 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 દ્રવ્ય છે અનાદિથી અનંતકાળ સુધી. મારામાંથી પણ જો હું પર્યાયને ગૌણ કરું અત્યારે, તો મારી અંદર આત્મા શુદ્ધતા રૂપે જ છે. અને એ તરફ જો દ્રષ્ટિ કરું તો સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય. તો પારિણામિક ભાવ તરફ દ્રષ્ટિ કરવાથી સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય છે. ઔદયિક ભાવ એટલે સામે કર્મનો ઉદય થતા એમાં હું જોડાઉં છું, એટલે મને રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, મિથ્યાત્વ, અજ્ઞાનના પરિણામ થાય છે. એને ઔદયિક ભાવ કયો. આત્માની અંદર થશે, પર્યાય રૂપે છે, ક્ષણિક રૂપે છે, પર તરફ દ્રષ્ટિ કરતા થયો છે.
ઔદયિક ભાવ. ઔપશમિક ભાવ, જ્યારે મારી અંદર કર્મનો આટલો બધો જોર છે મારી અંદર, અને એની સામે હું પુરુષાર્થ કરું છું, ત્યારે સૌથી પ્રથમ વાર એ કર્મના જોરને હું દબાવું છું, કાઢી નથી મૂકતો પણ દબાવું છું. ઘરમાં ચોર આવ્યો છે તો એને પહેલા પકડ્યો છે, પછી બહાર લઈ જાય, પહેલા પકડ્યો છે, એનાથી પકડ્યો એટલે કે પછી બધા ઘરના બીજા બધા માણસોની બીક દૂર કરી છે. એવી રીતે જ્યારે મારી અંદર પુરુષાર્થની વૃદ્ધિ થાય છે, સ્વ તરફની દ્રષ્ટિ દ્રઢ થતી જાય છે, સ્વની અંદર પરિણમન કરવાની મારામાં તાકાત વધતી જાય છે, તે વખતે સૌથી પ્રથમ વખત કર્મનો દબાવ થાય છે, કર્મ દબાઈ જાય છે, મોહનીય કર્મનો ઉપશમ થાય છે. જે પાણી ગંદુ પાણી છે, મને પાણીની તરસ લાગી છે, પાણી પીવું છે, તો એ પાણીમાં ફટકડી નાખતા ગંદકી નીચે બેસી જાય છે, ઉપર પાણી નિર્મળ પાણી રહે છે, જે પીવાલાયક પાણી છે, એ પાણી છે. તો એને ઔપશમિક ભાવ કયો. અંદર કચરો દબાયેલો બેઠો છે, કર્મ હજી અંદર બેઠા છે પણ દબાઈને બેઠા છે, એટલે હું ઉપરનું નિર્મળતાનું જે આત્માની નિર્મળતા છે એનું અનુભવું છું, પણ પછી એ કચરો પાછો આવી શકે એમ છે, એટલે એને ઔપશમિક ભાવ કયો. ક્ષાવક્ષમિક ભાવ એટલે જ્યારે આત્માના 7 કર્મમાંથી 6 નો ક્ષય થાય છે, 1 નો ઉદય ચાલુ છે, એને ક્ષાવક્ષમિક ભાવ કહે છે. અને છેલ્લો ક્ષાયિક ભાવ એટલે આત્માની 7 પ્રકૃતિઓનો ક્ષય થતા આત્મામાં જે નિર્મળતા થાય છે, જે સાદી અનંતકાળ સુધી રહેવાની છે, એને ક્ષાયિક ભાવ કયો. જેનું આપણે વર્ણન ડિટેલમાં કરી ગયા છે, એટલે થોડુંક આપણે એમાં આગળ થોડોક ઝડપથી જઈએ છીએ. તો હવે શું કહું, આત્મા અને કર્મ, એટલે આત્માની અંદર જયારે ભાવ થાય ત્યારે કર્મમાં શું દશા થાય છે, તો કે આત્મામાં ઔદયિક ભાવ થાય છે, ત્યારે આ કર્મની અંદર ઉદય થાય છે, કર્મનો ઉદય હોય છે. ત્યારે કર્મનો ઉદય છે ત્યારે મારામાં જે ભાવ થાય છે એને ઔદયિક ભાવ નામ આપવામાં આવ્યું. જ્યારે મારામાં ઔપશમિક ભાવ છે ત્યારે કર્મનો ઉપશમ છે, કર્મ દબાઈ ગયેલા છે, દબાઈ ગયા ત્યારે મારા આત્માની અંદર જે નિર્મળતા છે, પાણીની અંદર ફટકડી નાખતા કચરો બેસે ત્યારે ઉપર નિર્મળ પાણી છે, એવી રીતે કર્મ દબાઈ જતા નીચે બેસતા જે ઉપર નિર્મળતા રહે એને ઔપશમિક ભાવ કયો છે. ક્ષાપશમિક ભાવ કે જ્યારે આત્માના જ્યારે કર્મનો ક્ષોપશમ થાય છે ત્યારે એને ક્ષાપશમિક ભાવ કહે છે. ક્ષોપશમ વિશે આપણે ઘણું ડિટેલમાં કહી ગયા છે, એટલે અત્યારે હવે એનો કઈ અવકાશ નથી રહેતો, પણ છતાં જો ક્વેશ્ચન હશે તો આપણે વિલ જસ્ટ ટેક ઇટ. પછી આત્મામાં જે ક્ષાયિક ભાવ થાય છે ત્યારે આત્મા ત્યારે કર્મની સામે શું થાય, ક્ષય છે. આ 4 ભાવની અંદર એક કર્મ સાપેક્ષ પરિણામ છે. એક નવો શબ્દ આવ્યો, સાપેક્ષ. કર્મ સાપેક્ષ, એટલે કે જ્યારે આત્મામાં ઔદયિક ભાવ છે ત્યારે સામે કર્મનો ઉદય સાપેક્ષ રીતે હાજર છે. ઔપશમિક ભાવ છે ત્યારે સામે ઉપશમ કર્મનો હાજર છે. આત્મામાં ક્ષાપશમ ભાવ છે ત્યારે કર્મની અંદર ક્ષોપશમ રૂપે કર્મ પડેલા છે. આત્મામાં ક્ષાયિક ભાવ છે ત્યારે કર્મના ક્ષય તરીકે ઉત્પન્ન થયેલું છે. એ 4 કર્મ સાપેક્ષતા, કર્મ સાથેના સંબંધથી રહેલા છે. જ્યારે પરમ પારિણામિક ભાવ જે છે એમાં કર્મની કોઈ અપેક્ષા નથી, કર્મ નિરપેક્ષ ભાવ છે. ઉપરના 4 ભાવ કર્મ સાપેક્ષ ભાવ છે. પરમ પારિણામિક ભાવ કર્મની નિરપેક્ષતા છે. સોનું સોના રૂપે ખાણમાં હતું, ધૂળમાં હતું, ભઠ્ઠીમાં હતું, ઘરેણામાં છે, એમાં સોનાને કોઈ કર્મની અપેક્ષા નથી, કોઈની અપેક્ષા. સોનું 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 સોનું, એ રીતે હું શુદ્ધ દ્રવ્ય શુદ્ધ દ્રવ્ય શુદ્ધ દ્રવ્ય શુદ્ધ દ્રવ્ય, કોઈની મને અપેક્ષા નથી, કોઈની અપેક્ષા કોઈની સાપેક્ષતા નથી. સાપેક્ષ એટલે અપેક્ષા, અપેક્ષા સહિત એને સાપેક્ષ કહું. અને અહીંયા કર્મની અપેક્ષા નથી એટલે કર્મ નિરપેક્ષ ભાવ છે આ પારિણામિક ભાવ. એમ કરીને અહીંયા આપણે આ બધા 5 ભાવોનું વર્ણન કર્યું. આગળ ખબર નહીં કઈ સ્લાઇડ આવે છે, હા આગળ એ જ બરાબર આવે છે. ઓકે, તો આગળ આપણે જોઈશું
અત્યારે કલાક પૂરો થઈ ગયો છે. If there is any question, then we can answer it in question, Any question? ક્વેશ્ચન ના હોય તો આપણે હવે તો ક્લોઝિંગ કરીશું. જાવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલોક, સોવાણી મસ્તક નમો સદા દેત હું ઢોક. નવ બારનો મુખાંતર. જય જિનેન્દ્ર. મિચ્છામી દુક્કડમ. Thank you. We'll meet next week, okay?